ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અજીત ચાવડા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે વાગ્યા છે 8 ને આપણે આવી ગયા છીએ મેળી ઉપર, કારણ કે ગામનો નજારો જોવા. એ સવારમાં ગામનો નજારો મેળી ઉપર આવીને તમને કંઈક અલગ જ લાગશે મિત્ર. બતાવું, જુઓ હો. આ છે આપણું ગામડું, એટલે કે ખોરાસા ગામ. તો મિત્ર, એ અમારું ખોરાસા એવું નાનું એવડું ગામડું છે. તો પહેલા તો આપણે બ્રશ કરી લઈએ, ત્યાં સુધી આપણે નહીં મેળાવે, પછી આપણે આગળ વ્લોગમાં મુલાકાત કરીએ. ઓકે મિત્ર, હવે આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે. હવે આપણે જવાનું છે વાડીએ જતા પહેલા મિત્ર આપણે મકાન જોઈ લઈએ, કઈ રીતે બાંધકામ છે, જૂનું બાંધકામ છે, જોઈ લઈએ. ઓકે, આ રીતે છે ભાઈ આપણે મકાન. ચાર રૂમ છે, 2 રસોડા છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ આપણી વાડીએ, ત્યાં જ પાછો આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. ઓકે, આપણે જઈએ છીએ મિત્ર હવે વાડીએ. આ સિમેન્ટ રોડ થઈ ગયો તો બહુ સારું કામ થયું. આ કરતા અહીંયા તો હલાય એવી પરિસ્થિતિ જ નહોતી, ભયંકર પરિસ્થિતિ હતી. ગોઠણ સુધી ખૂટી જતા એવી પરિસ્થિતિ હતી મિત્ર. આમાં સિમેન્ટ રોડ થઈ ગયો તો બહુ સારું કામ થઈ ગયું, અને પાછા બમ્પ નાખી દીધા. ફાઇનલી મિત્ર, આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ. જોઈ લ્યો મિત્રો, વાડીનો નજારો. આવો શાંત નજારો છે મિત્રો અત્યારે તો અહીંયા. વરસાદ જેવું આવે છે, અને માંડવીને પણ મજા આવે છે. તો હવે આપણે આપણા રામ લખનની મુલાકાત કરીએ. આ છે મિત્ર આપણા રામ લખન. કડપ ખાય છે, આગળ હાલવા જવાનું છે. ને ઓલી વાડીએ હાથી અધૂરું હતું, એમાં પાછું જવાનું છે મિત્ર આકવા. એટલે હું થોડુંક ખાઈ લઈએ, એટલે ઉપાધિ નહીં. મિત્ર, આપણે વાડીની ચા બની ગઈ છે, ને એ ચાની મોજ જ કઈક અલગ છે મિત્ર. જોઈએ આપણે, ચાલો આગળ. આ ચાની મોજ જ કઈક અલગ હોય છે મિત્ર. એક રગમાં સડી એવો ચા છે મિત્ર. કોકદી વાડીની ચા પીતો ખરા, ખબર પડે. ફાઇનલી મિત્ર, હવે આપણા ભાગ્યવાર આવી ગયા છે. એની 2-5 મિનિટ મુલાકાત લઈએ આપણે. આ છે આપણા જયંતિભાઈ, આ છે આપણા બાઉભાઈ. શું બાઉભાઈ, આજે શું કામ કરવાના છે? એવું છે. તમારે ભાઈ શું કરવાનું છે? નીંદવાનું છે ભાઈ. નીંદવાનું છે. કેમાં આમાં બાકી છે કે નીંદાઈ ગઈ છે? હા, પહેલેથી શેડેથી વળગવાનું છે કે ઠેઠ આમાં શેડા પર? આમાં શેડા સુધી. હા. તમે 2 જણા છો નીંદવા વાળા? એમ? વાહ ભાઈ. તમે જયંતિભાઈ 2 શબ્દ કહેવા માંગો, શું કહેવા માંગો? અમારે તો ભાઈ નીંદવાનું છે. પછી આગળ બીજું કઈ કામ હશે તો પાછા વાડીએ આવશું, ને પછી વરસાદ આવશે તો ખરા રહેશે, પછી પાછું ચાલુ કામ કરશું. અચ્છા, ઓકે. ચાલો આપણે આમ આગળ જઈએ, મુલાકાત લઈએ. આપણી માંડવી ભાઈ, બાઉભાઈ માંડવી તો સારી છે ભાઈ. જો હવે સાટાનો ચાલુ રહે તો બેક્ટેરિયા નાખવાના છે. બેક્ટેરિયા 2%. હા, 2%.
બીજું તો આમાં કાંઈ ભાઈ જરૂરિયાત નથી ને? બીજી કાંઈ જરૂરિયાત નથી, નીંદવાનું છે ખાલી નીંદવા પૂરતું જ છે ને? હા. તમે ભાઈ જયંતિભાઈ બેક શબ્દ કયો છે માંડવી વિશે? બસ એવું લાગે છે ખરાડ આવે તો આપણે લીંદે ખોદે જાય તો કઈક આગળ આપણે જે પરબ આવે છે એ શાંતિથી આપણે વિલંબ થઈ જાય. નગર પછી આમ સાટા સારું રહેશે તો પછી આમાં ખડ થઈ જશે વધુ, પછી દાળિયા નાખવા પડશે જાજા. અચ્છા, એટલા માટે કહીશું કે ખરાડ થોડીક થઈ જાય તો આમ સારું રહેશે. એક ફેરે એવું લાગે તો હાથી આખું છે. હા, એક ફેરે તો સાથી હાલી જા આરામથી હાલી જા. બસ ખાલી મારું એટલું જ કહેવાનું. ઓકે, ધન્યવાદ. ઓકે. ફાઇનલી આપણે જયંતિભાઈ કીધું એમ જો વરસાદ ચાલુ રહે તો એમાં કાંઈ કામ ન થાય. વરસાદ કાંઈક બંધ રહે તો એમાં હાથી હળ હાલે તો ખડ ઓછું થાય, નકર તો એ પછી ખડ થઈ જાય. એમાં આપણે ક્યાંય મજૂર ન જડે, ટાણે મજૂર ન જડે, એટલે આપણું કામ બધું વિખાઈ જાય. એટલે હવે નીંદવાનું હાલે છે, જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે આખીએ નીંદવાનું. હવે આપણે એક મામાદેવનું મંદિર છે અહીંયા આપણી વાડી પાસે, ત્યાં મુલાકાત કરીએ, દર્શન બર્શન કરીએ. ઓકે, જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે આપણા મામાદેવના મંદિરે દર્શન કરવા. તો પાછો આપણે ત્યાંથી જ લોક પાછો કન્ટિન્યુ કરીએ. ઓકે, ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છે આપણા મામાદેવના મંદિરે. ગુંદાવાળા મામા તરીકે મિત્ર ઓળખાય છે. આ છે મિત્ર આપણા મામાદેવનું મંદિર. જોઈ લ્યો મિત્ર, સરસ મજાનું મંદિર છે આપણા મામાદેવનું. પાસે પાછો ગુંદો છે. હવે મિત્ર આપણે અગરબત્તી ને દીવો કરી લઈએ, પછી પાછા મળીએ. ઓકે, તો મિત્રો આપણે અગરબત્તી કરી લીધી છે મામાદેવ પાસે. એ બધું થઈ ગયું છે. આપણે દેવો ને અગરબત્તી કરી લીધી છે. હવે પાછા આપણે આપણી વાડીએ જઈએ છીએ, ત્યાં પાછો આપણો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ઓકે, ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે દર્શન કરીને પાછા વાડીએ. મિત્રો હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછો કાલે આપણો વ્લોગ મૂકશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. ઓકે મિત્ર, જય દ્વારકાધીશ. ફરી મળીએ કાલે.